ભરૂચ પોલીસના 2 કર્મીઓ દ્વારા બુટલેગરને વિજિલન્સ અને અધિકારીઓને લોકેશન આપતા હોવાનો ઘટસ્ફોટ થતાં બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 2 બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણ 1 વર્ષથી વોન્ટેડ હતો। તેને સ્ટેટ મોનિટરિંગની ટીમને દમણથી ઝડપી પાડ્યો હતો, જેને ભરૂચની બી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવી છે। ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાખી વર્દીને શર્મસાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું હતું, જેમાં ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાન અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણને પહોંચાડતા હતા। તેમને એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યા હતા, જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે પહેલા બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની ધરપકડ કરી હતી। દરમિયાનમાં એસએમસીની ટીમને બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમે તેનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એમાં સૌપ્રથમ 2 પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી। ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો, તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ઉર્ફે ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી।